મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ એનાલોગ પનીર સામે કાર્યવાહી શરૂ થઈ છે. વલસાડમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડેરીઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું. તપાસ દરમિયાન 500 કિલોથી વધુ શંકાસ્પદ એનાલોગ પનીર નષ્ટ કરાયું. જો કે તંત્રની કાર્યવાહી માત્ર તહેવારો પૂરતી જ સીમિત હોવાના સવાલો પણ ઉઠ્યા છે. જામનગરમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનો અભિયાનનો મુખ્ય હેતુ છે. પ્રથમ તબક્કામાં 500થી વધુ બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 3 દિવસમાં 2000થી વધુ બાળકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત આજરોજ જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જેટલી પણ સ્કૂલો છે એમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવવાનું કામ કરવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ એક જન અભિયાન બને અને જનભાગીદારીથી સમરસતા સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સાથે સામાજિક આગેવાનશ્રીઓ, સરપંચીઓ, વાલીગણ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંઘો અને એનજીઓઝના સનિષ્ઠ પ્રયાસના આધારે આજે જામનગર મહાનગરપાલિકામાં 500 કરતાં વધારે બાળકોને આપણે શાળાએ પુનઃ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધર્યું છે. આ ઉપરાંત આ પ્રતિકાત્મક રીતે આ અભિયાન જન ભાગીદારીથી પદાધિકારીશ્રીઓની હાજરીમાં તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હાજરીમાં 3 દિવસ સુધી ચાલવાનું છે અને આમ સંપૂર્ણ અભિયાન જે છે એ 1 મહિના સુધી ચાલવાનું છે અને લગભગ આ 3 દિવસની અંદર 2000 કરતાં વધારે બાળકોને આપણે પુનઃ શાળા સુધી લાવવામાં સફળતા હાંસિલ કરીશું એવો મને વિશ્વાસ છે. પુનઃ હું વાલીગણને મારા માધ્યમથી હાર્દિક એક વિનંતી કરું છું, અભ્યર્થના કરું છું કે સમરસ વિદ્યા સેતુ અભિયાન એ ગુજરાતના પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને જે મૂળભૂત બંધારણીય હક છે, શિક્ષણનો હક છે, એ પ્રત્યેક બાળકને મળે એ માટેનું આ અભિયાન છે. માટે આપ સૌ વાલીગણ ચિંતા કરી અને આપનું બાળક શાળા સુધી પહોંચે એ પછીની સંપૂર્ણ જવાબદારી જ્યારે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સંભાળતો હોય ત્યારે હું આપને એ અભ્યર્થના કરું છું, વિનંતી કરું છું કે આ અભિયાનમાં જોડાઈ અને દરેક બાળકને શિક્ષિત કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં એમને મજબૂતાઈથી આગળ વધારીએ એ જ અભિયાન. સુરતના પૂર્ણા ગામમાં સાવકા પિતા દ્વારા સગીરા પર દુષ્કર્મનો ગંભીર કેસ સામે આવ્યો છે. આરોપ છે કે 14 વર્ષની બાળકી પર છેલ્લા 8 મહિનાથી અત્યાચાર ગુજારવામાં આવ્યો. બાળકી ગર્ભવતી હોવાનું બહાર આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મહેસાણાના આંબલીયાસણ ગામે કારમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ કારનો કાચ તોડી પર્સની ચોરી કરી. પર્સમાં અંદાજે 1,20,000 રૂપિયા રોકડા અને એટીએમ કાર્ડ હતા. લાંઘણજ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. રાજકોટના ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. 900થી વધુ મકાનોમાં ગંદુ પાણી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. દૂષિત પાણીના કારણે બાળકો સહિત અનેક લોકો બીમાર પડી રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં મનપા દ્વારા કાયમી ઉકેલ ન મળ્યાનો આક્ષેપ છે. અત્યારે 1 નંબરના વોર્ડમાં છીએ અમે. અહીંયા પાણી દૂષિત પાણી બહુ જ આવે છે. ડોરું પાણી એકદમ અને ફીણવાળું પાણી આવે છે. ચીપચીપું પાણી એકદમ આવે છે, જેનાથી બચ્ચા વૃદ્ધો બધા પાણી પીને માંદા પડે છે. બીમાર બહુ જ અશક્ય બીમાર છે અહીંયા. એની હિસાબે અત્યારે અમે લોકોને સરકારને રજૂઆત કરી છે, અરજી કરી છે, પણ કોઈ પણ કંઈ ધ્યાન દેતું નથી. આવે તો ઘડીક વાર જોઈને વયા જાય છે, બાકી કોઈ જાતનું કાંઈ કોઈ અહીંયા જવાબદારી લેતું નથી. માંગ અમારે એ છે કે દૂષિત પાણી આપો તો તમે શુદ્ધ પાણી આપો અને સ્વચ્છતા તમે જાળવવાનું મેં જેમ તમે સરકાર સોસાયટીમાં તમે જાઓ છો અને સ્વચ્છતા જાળવો છો એમાં અહીંયા પણ રાખો, કેમ કે અહીંયા માણસો રહે જ છે, નથી રહેતા એમ નહીં. અહીંયા તો હજારોની ઉપર માણસો રહે છે ભાઈ અત્યારે, અને બધા ગરીબ વર્ગ જ છે. કોઈ આપણે સધર્માણા નથી. માંગ એ છે કે અમારે સ્વચ્છતા જોઈએ છે અને શુદ્ધ પાણી જોઈએ છે, બસ. જેના લીધે અમારા બચ્ચા કે વૃદ્ધો કે કોઈ પણ ઘરમાં અન્ય સદસ્ય કોઈ પણ બીમાર ના પડે, એ જ માંગ અમારી છે. 14 નંબર ધરમનગર પાણીની સમસ્યા છે. પાણી ડોરું આવે, ક્યારે ઓછું પાણી આવે, આપણે ભરી શકતા નથી. પાણી બીમાર પડી જાય છે. એમાં ફરિયાદ કરી હતી પણ કોઈ ધ્યાન દેતું નથી. 2-3 વખત ડોરું પાણી આવે, પછી ચોખ્ખું આવે, બહુ પીવા લાયક નથી આવતું. માંદગી બહુ છે અહીંયા, ઘરે માંદગી. અમને પાણી સારું દિયો અને ખરાબ પાણી આપો એટલે અમે માંદા ન પડી, બીજું કાંઈ નહીં. અમારા હિસાબે બીજા માંદા પડી જાય અમારા ઘરના. અત્યારે 2 તો છે જ માંદા. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં નવી ડિરેક્ટરોની બિનહરીફ વરણી થઈ છે. શિલ્પાબા ચુડાસમા અને મનીષા સોલંકી ડિરેક્ટર તરીકે પસંદ થયા છે.
શિલ્પાબા ચુડાસમા બેંકના ઇતિહાસમાં પ્રથમ મહિલા વાઇસ ચેરમેન બન્યા છે. નવી હોદ્દેદારોને આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. ગોંડલ નાગરિક સહકારી બેંક ખાતે અમારા નવા 2 ડિરેક્ટર વરાયેલા બેન શ્રી શિલ્પાબા ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને મનીષાબેન દીપકભાઈ સોલંકી, તેઓ નવા ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા હતા. આ વચગાળાની ચૂંટણી સંદર્ભે જણાવવાનું કે સરકારશ્રીના સહકાર વિભાગના નિયમાનુસાર જેને ટર્મ પૂરી થતી હોય 2 ટર્મ, એને રાજીનામું આપવાનું હોય છે, એ કન્ટિન્યુ રહી શકતા નથી. એ અનુસંધાને અમારા 2 ડિરેક્ટર ઓમદેવસિંહજી જાડેજા અને દીપકભાઈ સોલંકી, તેઓ બંને રાજીનામું આપેલ હતું. એટલા માટે ચૂંટણીઓ આવી ગઈ હતી. એ 2 ચૂંટણી બંને બેઠક ખાલી પડેલ હતી. એ બંને બેઠકો ઉપર અમે સરકારશ્રીના નિયમાનુસાર ચૂંટણીઓ કરેલ અને બંને બેઠક બિનહરીફ અમારી પરિવાર નવા બંને જે નામ લીધા, બંને બહેનો જીતા છે. આજની અમારી આ સામાન્ય સભામાં અમારે જે વાઇસ ચેરમેન તરીકે જે ઓમદેવસિંહજી જાડેજા હતા, તેઓ રાજીનામું આપતા વાઇસ ચેરમેનની સીટ ખાલી પડેલ હતી. તો એ અંતર્ગત અમારા જે વાઇસ ચેરમેનની ચૂંટણી હતી એમાં બિનહરીફ સર્વાનુમતે અમે આજે શિલ્પાબા ઉપેન્દ્રસિંહ ચુડાસમાની વરણી કરેલ છે. એટલે ગોંડલ નાગરિક સહકારી બેંકમાં અત્યારે અમારા ચેરમેન શ્રી કિશોરભાઈ કાલરિયા છે, વાઇસ ચેરમેન તરીકે શિલ્પાબા ઉપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા છે અને સમગ્ર અમારી 11ની બોડી અત્યારે કાર્યરત છે. ગોંડલ નાગરિક સહકારી બેંક ઉપર ગોંડલ શહેર અને તાલુકાની પ્રજાએ જે ભરોસો મૂક્યો છે એ ભરોસો અમે હંમેશા સાર્થક કર્યો છે. બેંક છે એ એવી વસ્તુ છે કે તમારે પ્રેસ્ટેજ અને આબરૂ ઉપર હાલતી હોય છે. અમારી બેંક ઉત્તરોત્તર સતત વિકાસ કરી રહી છે. વિકાસ કરતાંય મહત્વનું, બેંકના વિકાસ કરતાંય ગોંડલના નાગરિકો માટે ઇઝી અવેલેબલ લોન મળે અને છતાંય બેંક પ્રગતિ કરે, એ ગોંડલ માટે ગૌરવ સમાન છે. આગામી દિવસોમાં અમે ગોંડલની જે શેર હોલ્ડરો અમારા છે એને ગિફ્ટ પણ આપવા જઈ રહ્યા છીએ. એ પણ અમે સંભાળીને લઈ લીધો છે અને સરકારશ્રીએ અમને 2 અન્ય શાખાઓ ખોલવાની પણ મંજૂરી આપેલ છે. એમાં અમે ગોંડલ મવડી ખાતે, રાજકોટ મવડી ચોક ખાતે અમે એક જગ્યા રાખેલ છે અને ત્યાં શાખા અમે આવનારા 1 માસમાં અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ ઉપરાંત અમે એક મોટું ગામ છે ગોંડલથી કોલીથડ ગામ ખાતે પણ અમારો અભ્યાસ ચાલુ છે. ત્યાં પણ અમે એક બીજી શાખા ખોલવા જઈ રહ્યા છીએ. પરંતુ આ બધું ગોંડલના પ્રબુદ્ધજનો, ગોંડલના નાગરિકજનો કે જેઓએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે, એ ભરોસાને અમે સાર્થક કરશું. ગોંડલના નાના એકમોને ઇઝી અવેલેબલ લોન મળે અને તેઓ પોતાનો ધંધાનો વિકાસ કરે, પોતાના પરિવારનો વિકાસ કરે અને આમ ગોંડલ નાગરિક સહકારી બેંક એક ગોંડલના લોકો માટે જીવાદોરી બને એવો અમે સતત પ્રયત્નશીલ છીએ. આ ગોંડલ નાગરિક સહકારી બેંકમાં અમે બધા જ ડિરેક્ટરો ગોંડલ નાગરિક સહકારી બેંક કેમ વિકાસ કરે અને ગોંડલના નાગરિકોને કેમ કામ લાગે એવો સતત પ્રયત્નશીલ છીએ. આજે પરિવાર હું અમારા નવા વાઇસ ચેરમેન એવા શિલ્પાબા ચુડાસમાનો ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. ભારત માતા કી જય. ભાવનગર એલસીબીએ વલ્લભીપુરમાં આંતરરાજ્ય દારૂના રેકેટનો પર્દાફાશ કર્યો છે. શાકભાજીના વાહન અને પાયલટ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે ₹9.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 આરોપીઓની ધરપકડ કરી. ફરાર 3 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. મોરબીમાં બંધ સિરામિક ફેક્ટરી પર સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો. દરોડા દરમિયાન 804 બેગ ગેરકાયદે યુરિયા ખાતર ઝડપાયું. એફએસએલ તપાસ માટે નમૂના લઈ ફેક્ટરી અને મુદ્દામાલ સીલ કરાયા. ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં વપરાતો હતો તેની તપાસ શરૂ છે. શિવગ્રામ ગાંધીનગર પોલીસ દ્વારા રાત્રિના સમયે ટેલિફોનિક જાણ થતાં અમારી ટીમ પણ પહોંચી અને સંયુક્ત કામગીરી કરવામાં આવેલ છે. તેમાં આપણે જણાવ્યું તો જનરલી છે ને જીબોન સિરામિક ફેક્ટરીના બંધ ફેક્ટરી પડેલી છે. તેના પાછળના ભાગમાં જંગપર ગામ ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે જ્યાં રેગિન બનાવવામાં આવતું હતું અને હાલ ટૂંકમાં બંધ હતું રેગિન બનાવવાનું એવું જણાવેલ છે. ત્યાં જનરલી કોની આપણે 431 બેગ, આઈપીએલની 75 બેગ, એસએફસીની 44 બેગ, કોની 48 બેગ, કંબલ કોટેલાગરની 19 બેગ અને બીએનએફની 44 કરીને 804 બેગ જથ્થો જોવા મળેલ હતો અને જે અટકાવવામાં આવેલો હતો. અને ટૂંકમાં એના 6 સેમ્પલ લેવામાં આવેલા છે અને આ બધા સેમ્પલો આપણે જૂનાગઢ રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગ ખાતે મોકલવામાં આવે છે. આ ટૂંકમાં જથ્થો રેઝિન્ડોમાં ઉપયોગ કરવામાં આવે છે આમ સામાન્ય રીતે. અને આ જથ્થોની તપાસ ચાલુ છે, ત્યાંથી લઈ જઈ બધી તપાસ હાલ ચાલુ છે અને જે તપાસ કરતાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે કચ્છનું ભુજોડી ગામ ફરી ચર્ચામાં છે. 5 સદી જૂની હાથવણાટની કળાથી ભુજોડીએ વિશ્વભરમાં આગવી ઓળખ બનાવી છે. જીઆઈ ટેગ ધરાવતી કચ્છી શાલ અને હેન્ડલૂમ ઉત્પાદનોની દેશ વિદેશમાં માંગ વધી છે. વોકલ ફોર લોકલથી અહીંના કારીગરો આત્મનિર્ભર બની વૈશ્વિક બજારમાં પહોંચ્યા છે. મારું નામ વણકર શામજી વિશ્રામભાઈ છે. વણાટકામ એ અમારું પેઢી દર પેઢીનું આ કામ છે, જે અમારા વડીલો પણ આ કામ કરતા અને અમે પણ આ કામ કરી રહ્યા છીએ. હાથવણાટ માટે ભારત સરકાર દ્વારા અમારા પિતાજીને વણકર વિશ્રામ વાલજીભાઈ એમનું નામ, એમને 1974માં રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. અમારા કુટુંબમાં નાના મોટા બધા 7 થી 8 નેશનલ એવોર્ડ, સંત કબીર એવોર્ડ, સીલ ઓફ એક્સલન્સ મળેલા છે. મને પણ ભારત સરકાર દ્વારા 2005માં રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે, જે અમે એક બ્રાઇડલ બેડ કવર આપણે કહીશું એના ઉપરથી મળેલા છે. અને જે આ કામ સાથે અમારી સાથે અમારો પરિવાર, 6 ભાઈઓ બહેનો, બાપુજી એમ મળી નાના મોટા અમે 37 લોકો આ સાથે જોડાયેલા છીએ. પરંતુ અમારી સાથે રબારી બહેનો જે ભરતકામ કરે છે, આહિર બહેનો અને જે ફૂમતા બનાવે એ પણ, વણકર ભાઈઓ એમ કરી નાના મોટા 140 લોકો છે જેને સાથે અમે આ કામ કરી રહ્યા છીએ. ભારત સરકાર દ્વારા જે ભારતમાં એક્ઝિબિશન થતા હોય છે અને જે વિદેશમાં પણ થતા હોય છે, એમાં અમે ત્યાં જઈએ છીએ. અમે અમારી કામનું પ્રેઝન્ટેશન કરીએ છીએ અને જે વિદેશોમાં પણ એક્ઝિબિશન્સ ભરાય છે એમાં પણ અમારે કામની સારી એવી ઓળખ ઊભી થઈ છે અને એનું સારું બજાર ઊભું થઈ રહ્યું છે. સરકાર દ્વારા જે આવા રીતે એક્ઝિબિશન્સ ભરાતા હોય એમાં કારીગરોને અમને પણ એમનો લાભ મળ્યો છે, જેનાથી અમને અમારા આર્થિક વિકાસમાં પણ સારો એવો સહયોગ થયો છે. જેનાથી એ સમય દરમિયાન પણ વેચાણ થાય અને જે એવા લોકો છે એ લોકો કચ્છ સુધી પણ આવે છે, જેનાથી અમને ઓર્ડર્સ પણ મળે છે. અમે પણ સમય પ્રમાણે બદલાવ આવ્યું છે. જેમ ધાબળામાંથી શોલ બન્યું ને આ પછી એના ઉપર રબારીઓ બહેનોનું ભરત ભરાણું, આહિર ભરત પણ ભરાય છે. એવી રીતે જે ધાબળા જે અમારા પંચરંગી કલરના હોય એવી રીતે ધાબળામાંથી અમે સાડીઝ પણ બનાવી છે, શોલ પણ બનાવીએ છીએ. અત્યારે હાલમાં સાડી, કાલા કોટન સાડીની સારી એવી ડિમાન્ડ છે કે જે 8-10 દિવસથી શરૂઆત થઈને 1-1.5 મહિના પણ લાગે છે. નોર્મલ જે સાડી 5-7 હજારમાં ચાલુ થાય છે, 12-15 હજાર, 20 હજાર, લાખેક રૂપિયા સુધીની સારી એવી સાડી હોય તો પણ અમે બનાવી શકીએ છીએ અને આ બનતું રહે છે. મારું નામ વણકર ગાબુભાઈ જખુભાઈ છે. હું ભુજોડી ગામનો રહેવાસી છું. અમારું કચ્છ જિલ્લામાં ભુજોડી ગામ એક હાથવણાટ ક્ષેત્રે મોટું નામ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત અમારું ભુજોડી ગામ છે. આપણે ભુજોડી ગામની વાત કરીએ છીએ તો આપણા એક પૂંજાભાઈ રામજી વણકર, એને 1972માં એવોર્ડ મળ્યો હતો. પછી આપણે એના પાછળ વિશ્રામભાઈ વાલજી, એને 1974 મળ્યો હતો. પછી આખા ગુજરાતમાં હું સિનિયર 3 ટાઈમ 1992માં મને રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. તો આપણે ભુજોડી ગામની જો વાત કરીએ તો આપણે અમારું હાથવણાટ ક્ષેત્રે નામ મોટું છે અને અમારા જે વડીલો અને પૂર્વજો એ જે કચ્છના જે પહેરવેશ લોકો પહેરતા હતા કે એ વાંજણું છે કે પટેલ લોકો પહેરતા એ બનાવતા હતા. પછી હવે અમારા ભુજોડી ગામમાં બધી અમે કરી, પછી અમે અમારે ભુજોડી કચ્છી આપણે ધાબળા બનાવ્યા, પછી અમે આપણે સાલો બનાવી, પછી અમારે સાડી બનાવી, પછી પંજાબી ડ્રૂ સેટ મટીરિયલ બનાવ્યા, બેડશીટ બનાવી અને વિવિધ ક્ષેત્રના અમે લોકો આવું અમે કામ કર્યું. અને અમારો ભુજોડી ગામ 350 પરિવાર અમારા ભુજોડી ગામમાં હાથવણાટ ક્ષેત્રે જોડાયેલા છે. અને બધું જો વાત કરીએ તો કચ્છમાં પણ ઘણા બધા ગામડાઓ અમારી હાથવણાટ ક્ષેત્રે જોડાયેલા છે. અને બીજું આપણે એવોર્ડની વાત કરીએ પુરસ્કારની તો લગભગ 35 જેવા રાષ્ટ્રીય નેશનલ એવોર્ડ મળ્યા છે. એક શિલ્પગુરુ મળ્યો છે અને 8 સંત કબીર એવોર્ડ મળ્યા છે, 5 આપણે સ્ટેટ એવોર્ડ મળ્યા છે. એવું થઈને 50 એવોર્ડ મળ્યા છે. આ આવું માત્ર એક જ ગામ હશે આખા સમસ્ત ભારતનું એકમાત્ર એવું ગામ હશે કે 50 એવોર્ડ મળ્યા છે. આપણે ભુજોડી અને કચ્છના જે હાથવણાટની જે ઉત્પાદનની આપણે વાતો કરીએ
તો આપણે ભુજોડીમાં જે હાથવણાટનું કામ થાય છે એ ભારત સરકાર અને જે ગુજરાત સરકાર છે એમાં અમને જે સ્ટોલ મળે છે એમાં પ્રદર્શન અને વેચાણ હોય છે એ નિઃશુલ્ક મળે છે. ભારત સરકારનું હોય કે ગુજરાત સરકારનું હોય. અમે વિદેશોમાં, હું પોતે પણ ભારત સરકાર દ્વારા 14 કન્ટ્રીમાં પ્રદર્શન અને વેચાણ કરી આવ્યો છું. અને આપણે હાથવણાટના જે સાધનો આવે છે એ ભારત સરકાર દ્વારા હાથવણાટના સાધનો મળે છે. અને અમે લોકો એમાં ઓનલાઈનની વાત કરીએ તો ઓનલાઈન પણ અમારું આ માર્કેટિંગ ચાલુ થાય છે, ચાલુ રહે છે. તો આપણે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર, આપણે ગુજરાત સરકારને અમે લોકો આભારી છીએ. સુરતમાં મનપાએ મિલાવટી ખાદ્ય પદાર્થો સામે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. અઠવા, રાંદેર અને ઉધનામાંથી શંકાસ્પદ એનાલોગ પનીર, ચીઝ અને બટર ઝડપાયું. કુલ 14 સંસ્થાઓમાં તપાસ કરીને જથ્થો કબજે કરવામાં આવ્યો. નાગરિકોના આરોગ્ય માટે આ ઝુંબેશ સતત ચાલુ રાખવાની મનપાની જાહેરાત. હું ફૂડ સેફ્ટી ઓફિસર બીઆર ગુલબર્ગ, સુરત મહાનગરપાલિકા. માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય ફૂડ સેફ્ટી કમિશનરશ્રી દ્વારા એનાલોગ ચીઝ, એનાલોગ પનીર અને એનાલોગ બટર ઉપર ગુજરાતનું પ્રતિબંધ તારીખ 5/8/2026 રોજ મૂકવામાં આવે છે. તેથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં માનનીય કમિશનર સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી સંસ્થાઓની સઘન તપાસણી હાથ ધરી અને તેઓમાંથી જો જથ્થો મળી આવે તો તેને નાશ કરાવવાની કાર્યવાહી હાલ ચાલુ છે. તે ઉપરાંત સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સેટરિંગનો વ્યવસાય કરતા તેમજ રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા લોકો દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનો ઉપયોગ ના થાય તે માટે તેઓની પણ સઘન તપાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારની 3 ટીમો બનાવી 14 સંસ્થાઓમાં તપાસણી કરી 235 કિલો જેટલો એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનો જથ્થો નાશ કરવામાં આવેલ છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ પીડિત અને તેના પરિવારને ધમકીઓ આપી ગેરવાજબી માગણીઓ કરી હતી. ફોટા મોર્ફ કરીને વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. जामनगर साइबर क्राइम के द्वारा एक जो एफआईआर है उसको डिटेक्ट किया गया है. इसके मटेरियल्स ऐसा है जिसमें जो अक्यूज्ड है उसके द्वारा जो विक्टिम है उनके आईडी को स्टॉकिंग करते हुए उनको बारी बारी से अलग अलग धमकियां देते हुए और उनको अनवांटेड उनसे जो मांगनी की जाती थी वैसी मांगनी करके उनके फैमिली और उनको खुद को हर्ट करने की धमकियाँ दी जाती थी और एक अननोन फेक आईडी बनाया गया था इसके लिए और उस आईडी का उपयोग करते हुए इस प्रकार की प्रवृत्ति कर रहे थे. तो ये जो आईडी का उपयोग करने वाला जो एक्यूज है जिसका नाम है रुशित ब्रजलाल वाड़ा, उसको अभी अरेस्ट किया गया है साइबर क्राइम जामनगर के द्वारा और उसके खिलाफ अभी आगे की कार्यवाही की जा रही है. જામનગરમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ થયો છે. શાળા છોડેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનો મુખ્ય હેતુ છે. 1 મહિના સુધી ચાલનારા અભિયાનમાં તંત્ર, શિક્ષકો અને એનજીઓ જોડાયા છે. વર્ષ 2030 સુધી દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્વારા સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કર્ણાવતી મહાનગરથી શરૂ કરવામાં આવ્યો. ત્યારે આજે અલગ અલગ જિલ્લા વાઇઝ આ અભિયાન અત્યારે કાર્યરત છે. 1 મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવી અને એમનું જે શિક્ષણ મેળવવાનો પ્રાથમિક હક છે એની પૂર્તતા થાય એ માટેનું આ અભિયાન છે. જ્યારે આજરોજ જામનગર જિલ્લા ખાતે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ, પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટી પ્રશાસન, સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિની આગેવાનીમાં તેમજ શિક્ષણ વિભાગના સર્વે બીઆરસી, સીઆરસી કોઓર્ડિનેટર્સ, આચાર્યગણ, શિક્ષકગણ, સામાજિક આગેવાનો, એનજીઓઝ અને એસએમસી કમિટીના સભ્ય તેમજ વિવિધ સંઘના માધ્યમથી ઉપસ્થિત આગેવાનોના હાજરીમાં આ અભિયાન છે એનો પ્રારંભ કરવામાં. આગામી 3 દિવસ પ્રતિકાત્મક આ અભિયાન કાર્યરત રહેશે, જેમાં સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પોતાની હાજરી દર્શાવી અને રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ શાળાએ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધરશે. 1 મહિના સુધી આ અભિયાન સંપૂર્ણ રીતે આકાર લઈ જામનગર જિલ્લાનો જે ડ્રોપ આઉટ રેશિયો છે લગભગ 2022-23માં ડ્રોપ આઉટ રેશિયો 4.87% જેટલો હતો, જે અત્યારે ઘટીને 1.87% થયો છે. ત્યારે 2030 સુધીમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે આવનારા સમયમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે તેને ગુજરાતનું પ્રત્યેક બાળક
એના શિક્ષણના હકથી વંચિત ના રહી જાય એ જોવાની જવાબદારી એક સમરસતા સાથે સામાજિક આગેવાનોને સાથે રહી અને શિક્ષણ વિભાગ પ્રયત્નશીલ હોય ત્યારે હું આપ સૌ નગરજનોને પણ હૃદયપૂર્વકની અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપણા જિલ્લામાં, આપણા ગ્રામ્ય વિસ્તારમાં, આપણા બ્લોકમાં કોઈ પણ બાળક પ્રાથમિક જે એનો શિક્ષણનો હક છે એનાથી વંચિત ના રહી જાય માટે આપણે સૌ બધા મહેનત કરીએ, એને શાળા સુધી લઈ આવીએ. બાકીની જવાબદારી અમારો શિક્ષણ વિભાગ એ બાળક માટે થઈ અને ટેક કેર કરશે. ત્યારે આવા દરેક બાળકોને કેટર કરવા માટે શિક્ષણ વિભાગ જ્યારે પ્રયત્નશીલ હોય ત્યારે આપ સૌ સમાજના અભિન્ન અંગ સમા નગરજનોને પણ હું હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય એ જોઈ અને દરેક બાળકને શાળા સુધી લઈ આવીએ અને એનું બાલવાટિકાથી ધોરણ 12 સુધીનો અભ્યાસ છે એ પૂર્ણ કરાવવા માટેની જવાબદારી અંકિત કરીએ, સુનિશ્ચિત કરીએ. એ જ અભ્યર્થના સાથે આજે આ અભિયાન છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.